વિડીયો તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. આજે તમારા ભાઈનું ફાઇનલી ગુડ મોર્નિંગ થયું છે 2-4-5 દિવસ પછી. તોય 9 વાગે ઉઠ્યો હું મિત્રો, અને આજે રૂપારો જો લાગે મિત્રો, આ સિરિયસલી બહુ મસ્ત રૂપારો એવું. અને આમ જો રોવે, આમ જો એમાં એવો તો મિત્રો કે નખ ચાવતી હતી ને તો એક ઝાપટ અડાડતી હતી. એમાં એવા મિત્રો કે આજે આપણે દમણમાં નવરાત્રી કરવી છે. કાલે છે ને એમાં આપણે પહોંચ્યા 5 વાગે અમદાવાદથી, સવારે સૂઈ ગયા, પછી સાંજે આપણે જોવા ગયા દમણમાં નવરાત્રી થાય જોરદાર. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો મેડમે બનાવ્યો છે. નાસ્તામાં છે પરોઠા, ચા, દહીં છે, પછી એકચ્યુઅલીમાં આમાં વઘારેલી ખીચડી છે, આમાં સબ્જી બનાવી છે, અને આ એકચ્યુઅલીમાં ખારી છે, ગાંઠિયા છે, કટક બટક છે અને ચા છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને સમય આવી ગયો છે હવે પૈસા ઉડાડવાનો અને પૈસા વાપરવાનો. કેમ કે મેડમને લઈ જવા છે ડી માટે. માખી હું માખી કઈ માખી? ઓ બાપરે બાપ, મધમાખી. મધમાખી છે, ભમરી હે કે આગિયો કહેવાય? કોમેન્ટ કરો મિત્રો, આગિયો એટલે શું હોય? તને ખબર આગિયો એટલે? મોટી ભમરી. હે મોટી ભમરી ના હોય, ભમરી હોય ને આગિયો કહેવાય. કાળા કલરની હોય ને ભમરી કહેવાય. એને ભમરી કહેવાય ને એને આગિયો કહેવાય. એ બે માણા હે. તને ખબર હોય અંડરગ્રાઉન્ડ શું હોય? લીધા પૈસા લીધા. સમજો મિત્રો, ગીસો ભરી લીધો. કેમ કે આજે જવાનું છે મિત્રો ડી માટે. સમજો આજે અઠે ને શું કે હું બોલવું, હાલે કઈ વાંધો નહીં. ચલો કન્ટિન્યુ. ખીલ છે કરો જી મેકઅપ નવરાત્રીનો. એક દી કરે લાગી ગયો ને તોય. હે આવું મિત્રો કે કોના કોના હારે થયું એ કોમેન્ટ કરો તો. નવરાત્રીમાં મેકઅપ કર્યો હોય અને એકચ્યુઅલીમાં આવા ખીલ ઉપડા હોય. આ કોથરી ઉખેડવાની જે મજા છે ને એ વાત જ અલગ છે. પણ હપ્તો આવે ને ત્યારે ખબર પડે કોથરી કેમ ઉખેડ. પેલો હપ્તો આવે છે ને ઉખેડ નાખો. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ ડીમાર્ટ સાઈડ. પણ આપણે હંમેશા વાપીના ડીમાર્ટ જ જઈએ છીએ, કેમ કે જ્યારે આપણે નવા રહેવા આવ્યા ત્યારે દમણમાં ડીમાર્ટ છે પણ અમે જોયો નહોતો. તો ફર્સ્ટ ટાઈમ અમે લોકો વાપીના ડીમાર્ટમાં ખરીદી કરવા ગયા હતા. તો ત્યાં આમ બધો ખ્યાલ આવી ગયો કઈ વસ્તુ ક્યાં છે. ત્યાં જઈને ફટાફટ અહીંથી લિસ્ટ બનાવેલું છે, આને આ વસ્તુ લેવાની છે. ત્યાં જઈને ખબર છે અહીંયા છે. આમાં ફોટો પણ છે. મને જ કહેતી હતી ખાલી 4-5 વસ્તુ લેવાની છે. હા 4-5 વસ્તુ મારા માટે લેવાની, ઘર માટે લેવાની હોય કે નહીં તો લિસ્ટ બનાવવું પડે. તો તું ક્યાં બહાર રહેવો કે કનુડો જીલવા હેંડો રે ગોપીયું ચડે પડી રે. હું ક્લિપ લઈ લો. ફાઇનલી ડી માટે ભૂગી ગયા. રિવેશ લેતો તો એક ભાઈ ધરાર ગાલ દીધી, લા નડાડ દીધી. અમારી યાર ખબર નહીં ગુજરાત હું ના તો જેવી ગુજરાતની બોર્ડર માં એન્ટ્રી લીધી ને ખાટ અમદાવાદ ગયા ને આગલી નંબર પ્લેટ નીકળી ગઈ. પાછા આવતા હતા તો પાછલી નીકળી ગઈ. મેં કીધું હે ભગવાન, 2-4 વાર અડાડ દીધી. મગજનું દહીં કરી નાખ્યું. આપણે વાહે જોવું જોઈએ મિત્રો. હેલે સઠ્ઠી ના અડાડ દીધી હતી. કઈ વાંધો તો નથી. અહીંયા આડું જો, અહીંયા જો. પણ એ તો ધૂળ ચડે લે, કઈ નથી. આપણી ગાડીમાં કઈ નથી. ચલો તારું કામ મેં કરી દીધું. થેન્ક યુ સો મચ. આમ તો જો ડેરી મિલ્ક ચોકલેટ. હા જેને ભાવતી સ્ટાર્ટિંગમાં કેટલી એટ્રેક્ટિવ વસ્તુ રહી ગઈ જો બિઝનેસ માઇન્ડ બધાનો. છોકરા આવીને સીધા લેવાનું જ છે. હા બરાબર છે. કઈ લેવી બોલો? જાડી લેવી? નથી લેવી, ઝીણી. ખાંડમાં કન્ફ્યુઝ કર્યા મિત્રો. પણ એમાં કેવું જાડી હોય ને મોડી ઓગરે. એવું ના હોય બાપને ઘરે નહીં. એટલો ચા ગરમ થતો હોય. હું કાંઈ ઝીણીથી જ બનાવતી હોઉં ને. હા તો એ જાડી ઈ જ છે, બે એક જ છે, ખાલી કંપનીનો ફેર છે. આ ડીમાર્ટ નું પેકિંગ છે ને એ કઈ પ્રાઇસ જોવા દો ખસારો. પ્રાઇસ ના જોવાની હોય. ઈ જો લખેલું લિસ્ટ. ક્યાં લિસ્ટમાં? લિસ્ટમાં પેલા નહીં છેલ્લે લખેલું છે કાજુ બદામ હા પિસ્તા. એટલે લઈ લે ને ફટાફટ. બધા માણા તારી જેમ કે નવરી ના હોય, બધા લેવા આવતા હોય. પેલા મિત્ર આપણે છે ને કાજુ લઈ લઈએ અને પછી એકચ્યુઅલીમાં લેવાનું છે અંજીર. આને કહેવાય ખાલી જગ્યા અંજીર. ખોલેલા અખરોટ કહેવાય. એવું છે? આ તો અખરોટ આવી રહ્યા. આખા લઈ લો એક.
ફોલ છે એને તું ફોલ છે તારા હાથ નથી કેવા કેવા માણસો દોડ્યા આવે હાલો હજી કેટલું લેવાનું બાકી હજી તાર ટેલર પિક્ચર તો આખું બાકી જ છે હે અંજીર થી શું થાય યાર મારે ખાવું તો એક કાઢ લો આમાં ખાલી ફાઇનલી બિલ આવી ગયું છે બિલ આવ્યું છે કેટલું આવ્યું છે કેટલું બિલ આવ્યું છે બેન 6,217 હાલ્યો આ 10 માં જો કેવો દી ઉઈ ગયો 10 માં અને છતાં મિત્ર ચપ્પલ લેવા પણ આમાં બારકોડ નથી કે નહીં હાલે હવે ઉપર બીજા લેવા જવા જો એનો અલગથી બિલ ને અલગથી જીએસટી આપવું પડશે પડ નહીં બીજું તો કોઈરું હરખાણી તો જો ઓય કેવી મજા આવી આમ જો આખી ભર લીધી છે ફોર વ્હીલ આવે તો હું થોડા અડાડી દેશે કદી માફિયા કદી ઝેર લાગે આમ જો આપણો સ્કોર્પિયો આમ જો સ્કોર્પિયો જો એવો ભૈરો વર્તા તો નથી આપણો હે મિત્રો આમ જો આગળની નંબર પ્લેટ નથી અને એટલો ખરાબ ભૈરો છે મિત્રો કેમ કે આપણે સુરતથી આવ્યા ને ત્યારનો એવો ભૈરો છે ભાઈ સાહેબ વાત જવા દો ખુલ જા સીમ સીમ હા ઓ ભાઈ સાહેબ આમ તો જો બધું પડ્યું છે અહીંયા હે ભગવાન કેટલું ગોઠવું આ પાણીની બોટલ જો આમ ખાલી ચમકરાટ માર્યો બધું માઈ જાય આ ટીશ્યુ પેપર ઉભર મિત્ર જો એ ઘર સાઈડ આપણે નીકળતા હતા તો મેડમ કે મારે એકચ્યુઅલીમાં પાણીપુરી ખાય પછી હું ખવડાવી દે છોકરીઓનો જીવ ના ભરે પાણીપુરી બાબત બરાબર ને હા હરખાણી તો જો આમ જો આવી તો મિત્રો હે ને પડે આ મારી ખાઈ લે કશો જલ્દી કર મોઢામાં ઓવર થઈ જાય હજી ડુંગળી નાખશે એમાં જલ્દી ખા ટાણા ચાલો તું કઈ કરી શકીએ મેડમ તમારા માટે કઈ હવે હે ધીમે આપજો એટલે શું વાંધો એનો રીઝન શું ધીમે હાંકવાનું એવું છે વાંધો નહીં હાલો મિત્રો નીકળી ગયા અહીં આપણે ઘર સાઈડ હવે ખોલી દો કાકા ખોલી દો હાલો વચમાં ના ઉભા રહ્યો કોક ને ગાડી અડી જા રોગે તમારા લીધે જ્યાં ત્યાં ઉભા રહી જાવ હટો સાઈડ માં હાલો કોઈ દી ક્લિપ ન લઈ દઉં જો એ આ તો ઢોરા રહી ગયું બધું ભાઈ મને કહેતા લઈ કે તે બોક્સ પાડ નાખ્યું હું ગાડી આખું કોઈ દી બોક્સ ના પડે તને આવડે છે પેલા આપણે કેટલી વસ્તુ લેવા આવે તમને દેખાડી દેવે કે આપણે મધ લીધું છે આને શું કહેવાય બેન વિમ બાર આને ઓકે હાલો જી ટોયલેટ સાફ કરવાનું આ હે બોડી વોશ આ શું છે આ ફિનાઇલ ઓકે અને આ 1 ડબલું 2 ડબલા આ 3 ડબલું અને 4 ડબલા નાના એક ભેગું એક ટી શર્ટ લીધું એને ભેગું પડ્યું અહીંયા ખાંડ પડી છે આ ડબલા પડ્યા છે પછી આ રૂમ ફ્રેશનર છે લાઇટર છે ને આ તમારા ભાઈને કંઈક ગમ્યું હતું આ મસ્ત આમાં કંઈક રાખવા થાય એટલે એ લઈ લીધું પછી આને શું કહેવાય મિત્રો કોમેન્ટ કરો ખબર નથી બેમાં તે કહીને આને અંજીર કહેવાય છે આને શું કહેવાય ચિયા સીડ્સ હે ચિયા સીડ્સ આને હરખું હું આ શું નામ છે મિત્રો કોમેન્ટ કરજો આને શું કહેવાય અખરોટ આને તો કહેવાય બદામ એ તો પાકું છે ને આ મિત્રો 1 નેપકિન 2 નેપકિન ને 3 ક્યારેક ગાડીમાં વોશિંગ કરવા માટે લીધું છે ને હવે મિત્રો થોડોક તમારો ભાઈ ફ્રેશ થઈ જાય અને પછી મળે ગરમી થઈ ગયો છે પછી ગાડી વોશિંગ કરવા જવું છે આજે દમણની નવરાત્રી જોવા જવું છે કે કેવી થાય છે ઠીક છે ટાણા વાગી રહ્યા છે મિત્રો 9:30 અને મસ્ત મજાનું જમી લીધું છે ક્લિપ લેતા ભૂલી ગયો છે આ તૈયાર થવામાં આ મેડમને એકચ્યુઅલીમાં તૈયાર થવામાં મસ્ત મજાની ચણિયા ચોરી ઠપકાર લીધી છે જી હરખાણી તો જો મિત્ર આમ જો હા એમાં એવું છે કે અમારી નવરાત્રી બાજ ખરે ને બગડી ગઈ છે આવતી ખરે તો અમે મસ્ત ખુદની નવરાત્રી કરવું મિત્રો અત્યારથી હું તમને 12 મહિના અગાઉથી ઇન્વાઇટ કરું છું કે સ્પેશિયલ મિસ્ટર એસકેના નવરાત્રી મેનેજમેન્ટ ફેસ્ટિવલ વોટેવર જે બોલાતું એમાં આવી જજો કઈ નથી હું ગરબી કરવી હેલ્વી છે નવરાત્રી કરવી હું કેવો લાગુ ઈ તો કે જરી અરે દીવાનો કુર્તાની મિત્રો ડિઝાઇન મસ્ત છે
અમદાવાદથી લીધો હતો ને હવે અહીંયા આપણે દમણ આવીને ઠપકારવાના અહીં વાળ બગડી ગયા મિત્રો. તમારા વાળ હમ ના જો, કાલ સુરત જવું હોય ને કાં ટકો ખરાબ નાખવું હોય કાં સુધારવા હોય. તમારી ભાભી કેવી લાગી એ કોમેન્ટ કરી નાખો. અને હવે જવું છે આપણે નવરાત્રિ રમવા, તો ચલો કન્ટિન્યુ. મસ્ત મજાની મિત્રો ગાડી કાઢી છે ને અમારા સોસાયટીમાં મસ્ત મજાની નવરાત્રિ થઈ છે. પણ આજે છેલ્લો દી છે, કાલે દશેરા છે, આપણે અહીંયા કરશું. ઠીક છે? ઓકે ચલો કાકા ખોલો. હું કેવું મારે તમને, માણસ એટલું તૈયાર થયું હોય પણ જો આમ જો સ્પ્રે કાઢ્યો એટલે તમે સમજી જાવ એકચ્યુઅલી. એટલે મિત્રો તમે એટલું માણસ તૈયાર થયું હોય પણ કઈ કેવું સમજ રહ્યો. જો મારી પણ લીધું મને. શું કેવું મારે તમને મિત્રો. એના પાસ તો એને બહુ જ સસ્તા હે, ખાલી 100 રૂપિયાનો એક પાસ છે મિત્રો. અને પબ્લિક જો મિત્રો ભાઈ ખાલી 100 રૂપિયાનો પાસ. વિચાર અંદર ગ્રાઉન્ડમાં એન્ટ્રી થાય પેલા મિત્રો રાવણના દર્શન જાઓ. અને ક્યારે ઓલું કરશે? કાલે દશેરા છે ને. ચાલો રમવા જાય અંદર મિત્રો. ભાઈ સાહેબ એટલી નવરાત્રી કરી પણ બધાયથી અલગ આ બેસ્ટ લાગે. શું કેવું, કઈક અલગ જ રમવાની મજા આવે છે. આપણે મિત્રો બે તો કપલ આવ્યા હતા, પછી આપણા ભાઈનો સહારો લીધો ને આપણે ભાઈએ ફોટા પાડી દીધા એટલા મસ્ત. અને ભાઈની ચૂંદડી માગીને ફોટા પાડી લીધા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હું તમને થેન્ક યુ કહું. ઠીક છે ભલે, ઠીક છે. ચલો હાલો, આવી રીતે જુગાડ કરે યુટ્યુબર. ઘરેથી મિત્રો હારી પેટ બે ખીચડી ખાઈને આવ્યા અને હવે બેના પેટ પીસાય છે. ફૂલ ખીચડી ખવાઈ ગઈ છે ઘરેથી. ફાંદો નીકળો ફાંદો. જે સાઈડ પર જે ગરબા પ્રેમી નોન ફાઇનલી મિત્રો બીજો રાઉન્ડ એ ચાલુ થઈ ગયો છે. રમવાની મજા આવે છે ભાઈ સાહેબ, વાત જવા દો. પીતાંબરા મજા જ અલગ હે. આપણે મિત્રો અમદાવાદ નવરાત્રી કરવા ગયા ને, ત્યાં પણ મેડમ ચંપલ ખોઈ આવી અને અહીંયા ચંપલ ડી કે મેં ક્યાં હું ત્યારે મને ખબર નથી. બોલ શું કેવું હવે તને? હે ફાઇનલી મિત્રો રાઉન્ડ બધા પૂરા થઈ ગયા અને ટાઈમ થઈ ગયા છે મિત્રો 1:30. પાછા આવી ગયા અહીં ગાડીમાં. અને સાચું કે છે રેવા દે મોંજુલિકા વાળી 7, 8, 9, 8 નોરતા તારા બગડ્યા પણ 9મું નોરતું એટલે 9મું નોરતું રમવાની તને કેવી મજા? 8 નોરતાની બહુ મજા. આજ મેં દિલ ભરીને મારી 2-4 ઢીલ હે ને હાફ બિફોર આફ્ટર વાળી હોય ને હાફ કરેલી પડી ને હાફ કરવાની હતી. કાઈ ને મેં રમી લ્યો નવરાત્રીની રીલ તો ઘરે માં ચોલી પહેરીને પાછી શૂટ કરી લે. પણ આજે તો 4 તારીખ સુધી આ ચાલુ જ છે દમણમાં. દિલ ખોલીને ખાલી રમવાનું જ થાય છે. તો એન્જોય કરશું, મજા કરશું. અને હવે બસ જવું છે ઘરે. કે ભાઈ રામાજુ મેરે હતા મિત્રો આપણે આવ્યા હતા આપણે મસ્ત મોજીતો પીવા ભાઈ પાસે. ના હે ને મસ્ત મજાના ભાઈ મળી ગયા હે. અને ભાઈ કે તમે ક્યાં ના? મેં કીધું જામનગર થી હોય કે ત્યાં મારી એક્સ ગર્લફ્રેન્ડ હતી હતી. વાહ ભાઈ વાહ. અને આ બધા જોડે આ ભાઈ કે આ ભાઈ ની હતી કે બરાબર ને એવું કે જતું ને? સાચું ખોટું ભાઈ? તો બોલે ભાઈ એવું કહેતા હતા કે જામનગરમાં એક્સ ગર્લફ્રેન્ડ હતી એની. શું નામ હતું એનું ભાઈ? શું નામ? दिक्कत ने क्या है भाई, यहाँ वापिस से थोड़े को तो उठा लेगा. नाम बता दो उसको, बोल दो भैया. कृष्णा भगवान. हाँ એવું है. એવી મોજીતો પીવાની મિત્રો. મોજીતો પીવા છે ને વાપીમાં સ્પેશિયલ એક ભાઈની દુકાને બહુ મસ્ત મોજીતો મળે. ત્યાં છોકરા રાજસ્થાની બેઠા હતા. યુટ્યુબર હો મને કે
કેટલા કમાઓ? મેં કઈ નહીં, ખર્ચા પાણી નીકળે. ક્યાંથી અમે? જામનગરથી. મને કે અમારી એક એક્સ ગર્લફ્રેન્ડ હતી. મેં કીધું ત્યાં સુધી વાત કરતા ત્યાં સુધી તો મેં કીધું વાંધો નહીં. પછી મેં કીધું હવે આનો થોડુંક દેખાડવું. હવે બ્લોગ ચાલુ કર્યો મેં. તે મોઢું હતાડાવીને ચલો કન્ટિન્યુ ઘરે પહોંચું છીએ આપણે. ખુલી જા આવતો રે ને કોક ને એમ થાય ભૂત થયું સોસાયટી ભૂત થયું તો હાલ હવે હાલ આને હરખ નથી. એ બસ હવે બસ ભાઈ સાહેબ આની આવો 21 સ્ટેપ શીખવાના એ પાછી કરે. ફાઇનલી મિત્રો આવી ગયા અહીં ઘરે ને બસ હવે આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો. હું મળું તમને ફરી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ, બાય બાય. જોઈ લે ફરર ઘૂમે રે મર ગમર ગાગરો. ઘણા માણસો એવો ચાલુ ગાડીએ પૂછ કરી નાખી.